આપનું સ્વાગત છે। કડીમાં પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે કોંગ્રેસે એક નામ જાહેર કર્યું છે। આ નામ છે રમેશ ચાવડાનું। કડીની પેટા ચૂંટણીમાં રમેશ ચાવડા હશે કોંગ્રેસના ઉમેદવાર। આપણે કહી દઈએ કે 2012 થી 17 સુધી એ કડીના જ ધારાસભ્ય રહી ચૂક્યા છે। આપણે કહી દઈએ કે જે રીતે આ નામ જાહેર થયું છે નિર્વિવાદ નામ હોઈ શકે છે, કેમ કે કોંગ્રેસમાં 3 નામ ચર્ચામાં હતા, પરંતુ રમેશ ચાવડાનું નામ અંતિમ ઘડીએ ફાઇનલ કરાયું છે। રમેશ ચાવડા આવતીકાલે ફોર્મ ભરવાના છે। સેન્સ પ્રક્રિયામાં મોટાભાગના સભ્યોએ રમેશ ચાવડાના નામ પર સહમતિ દર્શાવી હતી। તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી, તેમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। મુદ્દા ઉપર લડીશ કે અહીંયા ભાઈચારાથી ચૂંટણી લડાય। અહીંયા ચૂંટાયા પછી કોઈ પણ જે અત્યાર સુધી જે ચાલે છે કડીમાં અરાજકીય જે વાતાવરણ ઊભું થયું છે એને હું અહીંયા મારી ઈચ્છા એવી કે હું અહીંયા એ સારી રીતે એને હું ફરી પાછો એને કાયદાની વ્યવસ્થામાં લાવું। અહીંયા અસામાજિક થોડુંક તકલીફો વધારે છે, લોકો હેરાનગતિ થાય છે, હેરાનગતિ ન થાય એની પણ હું દરકાર રાખીશ। તો રમેશ ચાવડા હશે કડી વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। કયા પરિબળોને કોંગ્રેસે સેટ કરવાનો પ્રયત્ન કર્યો છે? જી, અગાઉ જે 3 નામો સંદર્ભની અંદર ચર્ચા ચાલતી હતી, શક્તિસિંહે પણ કહી દીધું હતું જ્યારે સભા સંબોધવામાં આવી હતી કે આ 3 નામો છે કે જેમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે। અને કોંગ્રેસે જ્યારે સેન્સ પ્રક્રિયા કરી હતી ત્યારે પણ જેટલા પણ દાવેદારો હતા એ તમામ લોકોને એ પૂછવામાં આવ્યું હતું કે જો તમે કેન્ડિડેટ ના હોવ તો તમારી જગ્યાએ અન્ય કોણ કેન્ડિડેટ હોઈ શકે છે। એમાં પણ રમેશ ચાવડાનું નામ આવ્યું હતું। આ સિવાય કડીમાં વર્ષોથી તેઓ ખૂબ સક્ષમ રીતના ચૂંટણી લડતા આવ્યા છે। છેલ્લે 2012 થી 17 તેમને હિતુ કનોડિયાને હરાવ્યા હતા અને ત્યારબાદ ધારાસભ્ય બન્યા હતા, પરંતુ ત્યારબાદની તેઓ ચૂંટણી હારી ચૂક્યા હતા। અને આ વખતે સૌથી વધારે જો કોઈ ચર્ચામાં નામ હતું તો એ રમેશ ચાવડાનું હતું। આખરે એમના નામ પર પસંદગી કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે રમેશ ચાવડા છેલ્લા કેટલાક દિવસથી ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે અને જ્યારે આવતીકાલે એ ફોર્મ ભરવાની વિધિગત પ્રક્રિયા જે છે એ પણ પૂર્ણ કરનાર છે। બિલકુલ, ધન્યવાદ નરેન્દ્ર તમામ જાણકારી બદલ। અમારા સંવાદદાતા જોડાયા છે મનીષ મિસ્ત્રી પણ ફોન લાઈન પર છે। મનીષ, ખાસ તો લોકલ પરિબળની વાત કરીએ, જ્યારે આવતીકાલે ફોર્મ ભરવાના છે ત્યારે કેટલો આત્મવિશ્વાસ કાર્યકર્તાઓમાં અને રમેશ ચાવડા પોતામાં? જી, ચોક્કસથી 2012 અને 2017માં ચૂંટણી લડી ચૂકેલા રમેશ ચાવડા પર કોંગ્રેસે કળશ તોડ્યો છે, એટલે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પક્ષને પણ એટલો વિશ્વાસ હશે કે 2 વખત જે ચૂંટણી લડી ચૂક્યા છે તે ત્રીજી વખત પણ ટક્કર આપશે, એવા આત્મવિશ્વાસ સાથે કોંગ્રેસે ફરીથી રમેશ ચાવડાને મેદાને ઉતારે છે। આપને જણાવી દઉં કે રમેશ ચાવડા 2012માં હિતુ કનોડિયા જે ફિલ્મ કલાકાર છે જે કડીથી ચૂંટણી લડ્યા હતા, તેમને લગભગ 1200 મતોથી 1276 મતો જેટલાથી હરાવ્યા હતા 2012માં। ત્યારે 2017માં જ્યારે કરશન સોલંકી સામે જે રમેશ ચાવડા લડતા, તેમની સામે લગભગ 5 થી 7 હજાર મતે તેઓ હાર્યા હતા। હવે જોવું એ રહ્યું કે હવે ભાજપના ઉમેદવાર કોણ જાહેર થાય છે। શું કરશન સોલંકીના પુત્ર જે પિયુષ સોલંકી છે એમને જાહેર કરવામાં આવે છે કે પછી બીજા કોઈ જે ઘણા લગભગ 70 જેટલા દાવેદારો હતા જેઓ દાવેદારી સેન્સ પ્રક્રિયામાં આપી હતી। હવે ભાજપના ઉમેદવારની રાહ જોવાઈ રહી છે। કેટલાક સોશિયલ મીડિયા અને વોટ્સઅપ ગ્રુપો જે કડીના છે તેમાં પણ એક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસે જાહેર કરી દીધા છે, ભાજપનો કોણ આવશે તે ચર્ચાએ જોર પકડ્યું છે। ઉલ્લેખનીય છે કે 2 વખત ચૂંટણી લડેલા રમેશ ચાવડાથી મેદાને ઉતરતા જ કડીમાં એક રાજકારણ ગરમાયું છે। જી, ધન્યવાદ મનીષ તમામ જાણકારી બદલ। તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી જેમાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કર્યા છે, હવે ભાજપ એમની સામે કોને ઉભા રાખે છે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે। એક મોટા સમાચાર